યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના, જેને પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના પણ કહેવામાં આવે છે। અને આ યોજના અંતર્ગત છે તે છત પર સોલાર પેનલ લગાવવા માટે ₹78,000 સુધીની સહાય મળવાપાત્ર થાય છે। અને તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા PM સૂર્યઘર મુક્ત બિજલી યોજના નામનું નેશનલ પોર્ટલ બનાવવામાં આવેલું છે અને આ પોર્ટલ પર જ ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવે છે। તો ચાલો હવે આપણે આ જે યોજના છે તેની માહિતી માટે આપણે દિવ્ય ભાસ્કરનો જે આર્ટિકલ આવેલ તે આર્ટિકલની વિગતવાર માહિતી મેળવતા જઈએ। જો તમે આ આર્ટિકલને વિગતવાર વાંચવા માંગતા હોય તો આપણે આ આર્ટિકલની લિંક છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું, જેથી તમે ત્યાં જઈ અને આ આર્ટિકલ વાંચી શકશો। તો મિત્રો, રૂફટોપ સોલારથી દર મહિને 300 યુનિટ સુધી ફ્રી વીજળી 1 કરોડ પરિવારને મળશે આ સુવિધા। તો જાણો તેને લગાવવાની સંપૂર્ણ પ્રોસેસ। તો મિત્રો, સરકાર દ્વારા 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે નવી જાહેરાત કરવામાં આવી હતી અને આ અંતર્ગત રૂફટોપ સોલાર દ્વારા 1 કરોડ પરિવારને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલી હતી। આમ તો મિત્રો, સરકાર દ્વારા 2014થી નેશનલ રૂફટોપ સ્કીમ ચલાવી રહી છે અને તે જ સમયે PM મોદીએ તાજેતરમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની પણ જાહેરાત કરી છે, જેમાં 1 કરોડ ઘરમાં રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે તેવું તેમણે જાહેરાત કરી છે। તો તમારા ઘરનું વીજળી બિલ દર મહિને 2500થી 3000ની રેન્જમાં આવતું હોય તો તેને ઘટાડી અને ₹8 પ્રતિ દિવસ એટલે કે ₹240 પ્રતિ મહિના થઈ શકે છે। તો તેના માટે તમારે આ રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવાની રહેશે। તો યોજનાની આગળની માહિતીમાં આપણે જોઈએ કે આ સોલાર રૂફટોપ યોજના શું છે। તો મિત્રો, આજે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે તેની વિગતમાં આપણે જોઈએ તો સૂર્યોદય યોજના હેઠળ સરકાર આર્થિક રીતે નબળા લોકોના ઘર પર રૂફટોપ સોલાર લગાવશે અને તેનાથી તેમની પોતાની વીજળીની જરૂરિયાત પૂરી થશે અને સાથે સાથે વધારાની વીજળી વેચી અને તેમાં કમાણી કરવા પણ સક્ષમ બનશે। અને યોજનાની જાહેરાતની સાથે જ પ્રધાનમંત્રી મોદીએ આ અભિયાન દ્વારા મોટી સંખ્યામાં લોકોને જોડવાની વાત કરી છે। તો સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ મકાનનો નવો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે। જોકે 1 દાયકા કરતાં વધુ સમયથી ચાલી રહેલી સરકારી યોજના નેશનલ રૂફટોપ સ્કીમ હેઠળ છત પર સોલાર સિસ્ટમ લગાવવાનું કામ સરકારથી પહેલેથી ચાલુ છે, પરંતુ આ કાર્યક્રમમાં સમય કરતાં ઘણો પાછળ ચાલી રહ્યો છે। તો મિત્રો, હવે આપણે જોઈએ કે આ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના એટલે કે સૂર્યોદય યોજનાના લાભ શું છે। તો મિત્રો, આ યોજના ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે। આ ઉપરાંત લોકોને વીજળીની બિલમાં બચત કરવામાં પણ મદદ કરશે અને આ યોજના છે તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ સાબિત થશે। ત્યારબાદ મિત્રો, હવે આપણે જોઈએ કે આ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના છે તે અંતર્ગત મુક્ત બિજલી યોજના જે છે તેમાં જે રહેણાંકના મકાન માટે સબસિડી કેટલી મળવાપાત્ર થાય છે। તો આ યોજના અંતર્ગત ₹30,000 પર કિલોવોટ એટલે કે પ્રતિ કિલોવોટ 30,000ની સબસિડી મળવાપાત્ર થાય છે। કેટલા સુધી? તો કે અપ ટુ 2 કિલોવોટ એટલે કે 2 કિલોવોટ સુધી તમને ₹30,000 પ્રતિ કિલોવોટ સબસિડી મળવાપાત્ર થાય છે, એટલે કે ₹60,000ની સબસિડી થઈ। આ ઉપરાંત ₹18,000 પર કિલોવોટ છે તે એડિશનલ કેપેસિટી અપ ટુ 3 કિલોવોટ એટલે કે 3 કિલોવોટ સુધી જો તમે જે આ સૂર્યઘર યોજના અંતર્ગત કનેક્શન ફિટ કરાવવા માંગતા હોય તો તમને 1 કિલોવોટ માટે વધારાની 18,000ની સબસિડી છે તે મળવાપાત્ર થાય છે। તો આમ આ યોજના અંતર્ગત ટોટલ સબસિડીની વાત કરીએ તો 3 કિલોવોટ સુધીનું જો તમે સિસ્ટમ ફિટ કરાવો છો તો તમને ₹78,000ની સબસિડી સહાય મળવાપાત્ર થાય છે। તો અહીંયા તમે જોઈ શકો છો, જો તમારો વપરાશ 0થી લઈને 150 યુનિટ સુધીનું હોય તો તમારે 1 થી 2 કિલોવોટનું જે કેપેસિટીનો પ્લાન્ટ છે તે તમારે લગાવવો જોઈએ અને તેના માટે તમને ₹30,000થી લઈ અને 60,000 સુધીની સબસિડી મળવાપાત્ર થાય છે। જો તમારી વપરાશ 150થી લઈ અને 300 યુનિટ સુધીની હોય તો તમારે 2 થી 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવવો જોઈએ અને તેના માટે તમને ₹60,000થી લઈ અને 78,000 સુધીની સબસિડી મળવાપાત્ર થાય છે। અને જો તમે 300 યુનિટથી વધારે વપરાશ ધરાવતા હોય તો તમારે 3 કિલોવોટથી વધુનો પ્લાન્ટ લગાવવો જોઈએ અને તેના માટે પણ તમને મેક્સિમમ ₹78,000ની સબસિડી મળવાપાત્ર થાય છે।
અને આ સબસિડીનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે, જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. તો તમે અહીંયા નેશનલ પોર્ટલ જોઈ શકો છો, PM સૂર્યઘર યોજના.gov.in આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ત્યાં રજીસ્ટર કરી અને ઓનલાઈન એપ્લાય કરી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે આ જે સૂર્યોદય યોજના છે તે યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો કયા. તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, વીજળી બિલ, બેંક પાસબુક અથવા તો રદ કરેલો ચેક, પાસપોર્ટ સાઇઝના ફોટો, રેશન કાર્ડ અને સરનામાનો પુરાવો, આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. તો ચાલો મિત્રો, હવે હું તમને જે આ દિવ્ય ભાસ્કરનો આર્ટિકલ છે તે આર્ટિકલ બતાવી દઉં અને ત્યાર પછી તમને એનું જે ઓફિશિયલી નેશનલ પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે તે પોર્ટલ પણ ખોલીને બતાવું. તો અહીંયા તમે જોઈ શકો છો કે દિવ્ય ભાસ્કરની સાઇટ ઉપર આપણે આવી ગયા છીએ અને આપણે જે આર્ટિકલની વિગતો મેળવી તે આર્ટિકલ તમે અહીંયા જોઈ શકો છો. આ આર્ટિકલ વિગતવાર વાંચવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ, ત્યાંથી તમે આ આર્ટિકલ વિગતવાર વાંચી શકશો. તો અહીંયા તમામ ડિટેલ આપવામાં આવેલી છે. આ ઉપરાંત આપણે જે તેનું નેશનલ પોર્ટલ છે તે પણ ખોલીને અહીંયા બતાવી રહ્યા છીએ કે PM સૂર્યઘર મુફ્ત બિજલી યોજના નેશનલ પોર્ટલ. તો મિત્રો આ પોર્ટલ ઉપર આવી ગયા પછી જો તમે ઓનલાઈન એપ્લાય કરવા માંગતા હોય તો અહીંયા જે એપ્લાય ફોર સોલાર રૂફટોપનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમે જો સબસિડી સ્ટ્રક્ચરની માહિતી મેળવવા માંગતા હોય તો આ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અને યોજના અંતર્ગત એમ્પેનલ થયેલા વેન્ડરનું લિસ્ટ જોવા માંગતા હોય તો આ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી જરૂરિયાત મુજબ તમારે કેટલો ખર્ચો આવશે તે જાણવા માંગતા હોય તો અહીંયા કેલ્ક્યુલેટરનું બટન છે, તો આ કેલ્ક્યુલેટરના બટન ઉપર ક્લિક કરી અને તમે તમારી જરૂરિયાત મુજબ તેને કેલ્ક્યુલેટ કરી શકો છો. તો આ પ્રમાણેની સ્ક્રીન આવશે જેમાં તમારે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. સ્ટેટ સિલેક્ટ કરી લીધા પછી તમારી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે અને ત્યાર પછી તમારું જે એવરેજ મંથલી બિલ હોય તે અહીંયા દાખલ કરવાનું રહેશે. દાખલા તરીકે મારે અહીંયા 3500નું બિલ આવે છે તો તેમાં કેલ્ક્યુલેશન કેટલું થાય છે તે જોવા માટે હું અહીંયા કેલ્ક્યુલેટ કરી દઉં છું. તો કેલ્ક્યુલેટ પર ક્લિક કરતાં આ પ્રમાણે આપણને તમામ વિગત જોવા મળી જશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને રેકમેન્ડેશન આવશે કે તમારે કેટલા કિલોવોટનું જે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવી જોઈએ, તેના માટે કેટલો ખર્ચો આવશે, એ તમામ વિગતો તમને અહીંયા જોવા મળી જશે. આ ઉપરાંત મિત્રો આપણે જે આ સોલાર રૂફટોપની જે યોજના છે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના, તેના માટે ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરવું તે ઓનલાઈન એપ્લાય કરવા માટેનો અલગથી આપણે એક વિડીયો બનાવશું અને તેમાં વિગતવાર માહિતી તમને જણાવીશું. તો આશા રાખું કે સોલાર રૂફટોપ યોજના વિશે વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે.